સુરતમાં આગની ઘટના વચ્ચે પાંડેસરા વિસ્તારમાં દક્ષેશ્વર નગરમાં આગ લાગતા ભાગદોડ મચી ગઈ હતી તો ફાયર સ્થળે દોડી જઈ આગ પર કાબુ મેળવ્યો હતો। સુરતમાં દિવાળીની રાત્રે આગના બનાવો જોવા મળ્યા હતા ત્યારે સુરતના પાંડેસરા વિસ્તારમાં આવેલ આગની ઘટના બની હતી। પાંડેસરા વિસ્તારમાં આવેલ દક્ષેશ્વર નગરમાં મમતા મંડપમાં હોલમાં અચાનક આગ લાગી હતી, જેને લઈ સ્થાનિકોમાં ડરનો માહોલ જોવા મળ્યો હતો। તો આગની જાણ થતાં જ સુરત ફાયર બ્રિગેડની ટીમ ગાડીઓ સાથે સ્થળે દોડી ગઈ હતી અને આગ પર સતત પાણીનો મારો કર્યો હતો। 4 થી વધુ ફાયર બ્રિગેડની ગાડીઓ દ્વારા જવાનોએ ભારે જહેમતે આગ પર પાણીનો મારો કરી કાબુ મેળવ્યો હતો। માતાના મંદિરની સામે માતૃશ્રી મંડપ ડેકોરેશનનું છે ગોડાઉન છે, એમાં ફટાકડાથી માલિકના કહેવા પ્રમાણે ફટાકડાથી ચિંગારી ઉડીને આગ લાગી છે। ફટાકડો જેવો ઉડ્યો એવો અંદર કંઈ માલ સામાન રાખ્યો હશે, એના લીધે ફાયર થયું છે। અને બીજું કે જે વાયરો કયા છે જીબીના, એમાં એ ફટાકડાથી ફાયર થયું છે। આ ફટાકડાથી આગ લાગતા એમાં જે માલ સામાન રાખવામાં આવ્યો હતો, જે એમનો કાપડ ને એ બધું હોય, એ થોડું બચી ગયું છે, થોડું સળગી ગયું છે, પણ વધારે પ્રમાણમાં બચાવી લીધું છે। જી, એમની પાસે ફાયર સેફ્ટીની સુવિધા ઉપલબ્ધ છે જ અને એમણે ચાલુ રાખેલી જ હતી ફાયર સેફ્ટી, પણ એમનાથી કંટ્રોલ નહીં થયું એટલે ફાયર બ્રિગેડને બોલાવવામાં આવી છે અને ફાયર બ્રિગેડે આવીને તરત કાબૂમાં લઈ લીધી છે। કેટલી ગાડીઓ અહીંયા ઉપસ્થિત? અમારે ઉધના અને બેસ્તાનથી 3 ગાડીઓ છે। કઈ રીતના આગ પર કાબુ મેળવ્યો? આગમાં તો અમે આવીને જોયું તો પહેલાં તો જીબીની લાઈન બંધ કરાવી, કારણ કે ફટાકડા જેવા થતા હતા એમાં જીબીમાં લાઈન બંધ કરાવીને અમે પાણી ચાલુ કરી દીધું હતું અને તરત એને આગને કાબૂમાં લઈ લીધું।